ઇન્ડિયાઝ બિગેસ્ટ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પારસી 11 માર્ચ પાસે જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય તેમાં ઘરમાં સજાવટ કરવાની તમામ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે. જ્વેલરી સાથે જ ક્રાફ્ટ હેન્ડીક્રાફ્ટ એટલે કે હાથથી બનાવેલી વસ્તુઓ પણ અહીંયા મળે છે. તારીખ 16થી 30 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે. बोलो तैयार पट्टी बांध दे तो बताओ दे चल વડોદરા મુકામે સૂર્ય હોટલની સામે ના ગ્રાઉન્ડની અંદર પારસી ગલીના ગ્રાઉન્ડમાં ટેક્સટાઇલ મિનિસ્ટ્રી ભારત સરકારના સહયોગથી અને અહીંના લોકલ વતની અભિષેકભાઈ ઉપાધ્યાય કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ આખું જ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન આજે અમારા હસ્તે કરવામાં આવ્યું. તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હેન્ડીક્રાફ્ટ સ્ટોલના તમામ અલગ અલગ પ્રદેશમાંથી હેન્ડીક્રાફ્ટની જે કૃતિઓ છે એ કૃતિઓ પણ અમે નિહાળી અને ખૂબ સારું એવું આયોજન હેન્ડીક્રાફ્ટનું એક્ઝિબિશનનું અહીંયા કરવામાં આવ્યું છે. હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ટેક્સટાઇલ મિનિસ્ટ્રીને અને એની સાથે સાથે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના તમામ મંત્રી અને સભાસદ ભાઈઓને પણ આભાર માનું છું. આ છોટાઉદેપુરથી લગભગ 100 કિલોમીટર દૂર છે, પણ અમારા વિસ્તારનો જે ટ્રાઇબલ વિસ્તારનું જે હેન્ડીક્રાફ્ટ છે એના જેવું જ આ અલગ અલગ રાજ્યોના લગભગ હેન્ડીક્રાફ્ટ ટ્રાઇબલને લગતા જ અહીંયા સંસાધન જોવા મળ્યા છે. એ પણ અમારા માટે ખૂબ આનંદનો વિષય છે. અને શિયાળાની શરૂઆત થાય છે. વડોદરાની જનતાને, વડોદરાની આસપાસના તમામ જનતાને પણ આ હેન્ડીક્રાફ્ટ સ્ટોલની અંદરથી અનેક પ્રકારની વસ્તુઓ ખરીદી અને એનો લાભ પણ એમને મળશે. અને આ એક ખૂબ સુંદર આયોજન હેન્ડીક્રાફ્ટ વિભાગ અને ટેક્સટાઇલ વિભાગ તરફથી વડોદરા મુકામે કરવામાં આવ્યું છે. તો તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા આ સ્ટોલો પણ અમે જાતે નિરીક્ષણ કરી ખૂબ આનંદ અનુભવ્યો છે. અને આ વિસ્તારની લોકોને ખૂબ જ ઉપયોગી વસ્તુઓ અહીંથી ખરીદે અને એક નવો અનુભવ કરે એવી આ તકે શુભ લાગણી પણ રાખું છું. નવા વર્ષની સૌ લોકોને દીપાવલીની શુભકામના અને નવ વર્ષની શુભકામના પાઠવું છું. આપ સૌને ફરીથી સ્ટોલના તમામ અલગ અલગ સ્ટેટના જે સ્ટોલ જે અહીંયા મૂકીને પોતે વેચાણ કરવા માટે આવ્યા છે એવા તમામ ભાઈઓને પણ આ તકે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપ સૌનો આ તકે અમને બોલાવી બહુમાન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ. એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે વડોદરા પારસી 11 ખાતે 15 દિવસ માટે 120 ઉપરાંત આર્ટિશિયન્સ કે જેઓ યુપી, બિહાર, ગુજરાત, બંગાળ તેમજ અલગ અલગ રાજ્યના આર્ટિશિયન્સ અહીં આવ્યા છે. અને આર્ટિશિયન્સ પોતાની આર્ટ, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ડિપાર્ટમેન્ટના સંયોગથી આપણે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના અંડરમાં કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી અહીંયા 15 દિવસનો પ્રોગ્રામ એક્ઝિબિશનનો રાખ્યો છે. અને આ તકે પૂર્વ રેલવે રાજ્યમંત્રી ભારત સરકારના તેમજ આદરણીય પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા સાહેબના ઉદ્ઘાટક હેઠળ આજે કાર્યક્રમનું આયોજન કરી અને આગામી 15 દિવસ માટે આ એક્ઝિબિશન વડોદરા શહેરની જનતા એનો લાભ લઈ શકે અને અહીં ઘડી ખરીદી કરી શકે અને હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના જે આઇટમો છે એ જોઈ શકે, નિહાળી શકે અને એમને જરૂરી વસ્તુઓ લઈ શકે એ બાબતે આયોજન કર્યું છે.